પોરબંદર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ અપીલ કરી મતદારોને વોટની સાથે નોટ આપવા અપીલ કરી સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરી દાન આપવા કોંગ્રેસ ઉમેદવારોને અપીલ કરી છે। ચૂંટણી લડવા પૈસા ન હોવાનો વિડીયોમાં લલિત વસોયાએ નિવેદન આપ્યું। ચૂંટણીની વ્યવસ્થા કરવા આર્થિક સહયોગની જરૂર હોવાનું તેમણે નિવેદન આપ્યું છે। આ ચૂંટણી તાનાશાહ સરકાર સામે પ્રજાનો અવાજ બનીને ચૂંટણી લડવા આવ્યો છું, કહ્યું। કોંગ્રેસ પક્ષના ખાતાઓ બ્લોક કરી દેવામાં આવ્યા છે। વિડીયોમાં લલિત વસોયાએ દાન માટે QR કોડ પણ જાહેર કર્યો છે। સરકાર અને મારી સામેનો ઉમેદવાર પણ ઉદ્યોગપતિ અને દિલ્હીથી મૂકવામાં આવેલા ઉમેદવાર છે, જ્યારે હું સામાન્ય પ્રજાનો, ખેડૂતોનો ઉમેદવાર છું, આપ સૌનો ઉમેદવાર છું અને આપનો અવાજ બનું છું। એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી એ પણ આપને વિનંતી કરું છું કે સામેની પાર્ટીના લોકો ચૂંટણીમાં અઢળક નાણાંઓ ખર્ચવાના છે, એની સામે કોંગ્રેસ પાર્ટીના ખાતાઓ સીઝ કરી દેવામાં આવ્યા છે। હું પણ એક સામાન્ય પરિવારમાંથી, ગરીબ પરિવારમાંથી, ખેડૂત પરિવારમાંથી આપ સૌનો અવાજ બનીને ચૂંટણી લડવા માટે મેદાને આવ્યો છું, ત્યારે આપ સૌને હું વિનંતી કરું છું કે ચૂંટણી લડવા માટે એની વ્યવસ્થા ગોઠવવા માટે આર્થિક બહુ જરૂરી વસ્તુ છે। પૈસા વ્યવસ્થા ગોઠવવા માટે પણ બહુ જરૂરી છે અને એ પૈસા મારી પાસે નથી। એટલે આપ સૌને હું વિનંતી કરું છું કે આપ સૌ કાયમી ધોરણે મને સાથ, સહકાર, સહયોગ આપો છો, મને મતો આપો છો, પરંતુ આ ચૂંટણીની અંદર ચૂંટણીની વ્યવસ્થા કરવા માટે મારે આપના આર્થિક સહયોગની પણ જરૂર છે।